હેલો એવરીવન. હવે સાંભળો બધા લોકો સાંભળો. હવે તમારા લોકોએ શું કરવાનું છે કે હું તમને લોકોને આપણે પહેલા સૌથી પહેલા ભણ્યા અકાઉન્ટ એક વખત રિવિઝન કરીએ. સૌથી પહેલું આપણે લોકો ભણ્યા હતા ટ્રેડિંગ અકાઉન્ટ. જોતા જાઓ એની અંદર હું જે બોલું છું એ આવે છે કે નહીં. બધા લોકો પોતાનો મોબાઈલ છે સૌથી પહેલા સાયલેન્ટ રાખશે. બરોબર છે? સૌથી પહેલા ટ્રેડિંગ અકાઉન્ટ છે એમાં કયા કયા અકાઉન્ટ આવતા હતા? તો કે ટ્રેડિંગ અકાઉન્ટમાં એક તો ગુડ્સ આવતું હતું, એક પરચેઝ એક્સપેન્સ ઓફ ગુડ્સ આવતું હતું અને મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આવતા હતા. રૂલ આપણો સિમ્પલ હતો કે ગુડ્સ આવે તો ડેબિટ, ગુડ્સ જાય તો ક્રેડિટ. ગુડ્સ કમ્સ ઇન બિઝનેસ, ડેબિટ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ. ગુડ્સ ગોઝ આઉટ એટલે ક્રેડિટ કરતા હતા. પછી તો કે કોઈ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ હોય અથવા તો પરચેઝ એક્સપેન્સ ઓફ ગુડ્સ હોય એને પણ આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં શું કરી દેવાનું છે? ડેબિટ કરી દેવાનું. હવે આના ઉપરથી આપણે લોકોએ ગુડ્સમાં કઈ કઈ વસ્તુ આવે એ જોઈતું. એક ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, પરચેઝ, સેલ્સ, પરચેઝ રિટર્ન, સેલ્સ રિટર્ન અને ગુડ્સ ગો આઉટ બાય એની નેમ. હવે માનો કે ઓપનિંગ સ્ટોક હોય તો ટ્રેડિંગ અકાઉન્ટમાં શું કરશું? ડેબિટ. ક્લોઝિંગ સ્ટોક હોય ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ. પરચેઝ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ. સેલ્સ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ. પરચેઝ રિટર્ન ને આપણે ક્રેડિટ કરીએ પણ એને આપણે નેટ પરચેઝ દેખાડવા માટે એટલે પરચેઝ માંથી શું કરી દેશું? માઈનસ કરી દેશું. એવી જ રીતના સેલ્સ રિટર્ન છે એને સેલ્સ માંથી શું કરી દેશું? માઈનસ. આમ ડેબિટ કરી શકાય પણ સેલ્સ માંથી એને શું કરી દેશું? માઈનસ. એટલે આપણે નેટ સેલ્સ ખબર પડી જાય. એના પછી ઓપનિંગ સ્ટોક ડેબિટ, ક્લોઝિંગ સ્ટોક ક્રેડિટ. અને કોઈ પણ રીતના ગુડ્સ જાય તમારા બિઝનેસમાં એટલે કે તમે કોઈને ચેરિટીમાં ગુડ્સ આપો છો કે ડોનેશનમાં કોઈને ગુડ્સ આપો છો કે ગુડ્સ જે તમારો બળી જાય છે, આખી નાશ પામી જાય છે, બરોબર છે, અથવા ગુડ્સ જે ચોરાઈ જાય છે, તો કોઈ પણ રીતના તમારા બિઝનેસમાં ગુડ્સ જાય છે જાય તો એને ક્રેડિટ કરવા જોઈએ. પણ આપણે લોકો જ્યારે 11th નું અકાઉન્ટ ભણતા હતા જર્નલ એન્ટ્રી ત્યારે તમે લોકો શીખાઈશો કે પરચેઝ માંથી બધું માઈનસ કરવાનું. કોઈ પણ રીતના ગુડ્સ જાય તો એને શું કરવાનું? પરચેઝ માંથી માઈનસ કરવાનું. બીજું મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ એટલે કે ભાઈ ફેક્ટરીનો જેટલો પણ એક્સપેન્સ હોય ધેટ ઇઝ કોલ્ડ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ. જેમ કે હું તમને એમ કહું કે ફેક્ટરી હોય તેની અંદર પ્લાન્ટ અને મશીનરી હોય તો એનો ડેપ્રિસિએશન હોય તો એ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ થાય. પછી માનો કે ફેક્ટરીની અંદર કોઈ ઓઇલ, ગ્રીસ અથવા ફેક્ટરીની અંદર કોઈ ઇલેક્ટ્રિસિટીનો યુઝ થતો હોય તો એ પણ ટ્રેડિંગ અકાઉન્ટમાં શું થઈ જાય? ડેબિટ. એના પછી પરચેઝ એક્સપેન્સ ઓફ ગુડ્સ જેમ કે ઓક્ટ્રોય છે, વેજીસ છે, કેરેજ ઇનવર્ડ છે, તો આ બધું ગુડ્સ પરચેઝ કરવા જાઓ અને એના માટે જે એક્સપેન્સ થતો હોય એ પણ ટ્રેડિંગ અકાઉન્ટમાં શું કરી દેવાનો? ડેબિટ. એના પછી બીજું જે એકાઉન્ટ ભણ્યો હતા ધેટ ઇઝ ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જે અધર એક્સપેન્સ હોય, અધર એક્સપેન્સ એટલે કયા એક્સપેન્સ? કે અધર ધેન ટ્રેડિંગ અકાઉન્ટ એક્સપેન્સ અને અધર ધેન પાર્ટનર્સ એક્સપેન્સ. કે ટ્રેડિંગ અકાઉન્ટના એક્સપેન્સ નહીં લેવાના, પાર્ટનરના એક્સપેન્સ લેવાના અને એના સિવાયના એક્સપેન્સ હોય, એના સિવાયનો લોસ હોય તો એ P&L માં આપણે શું કરી દેવાનો હોય? ડેબિટ. પછી લોસ હોય તો એ પણ P&L માં ડેબિટ. અને કોઈ માનો કે ઇન્કમ થતી હોય તો એ P&L માં શું કરી દેવાની? ક્રેડિટ. પાર્ટનર્સને રિલેટેડ કોઈ એક્સપેન્સ આવે જેમ કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ હોય, પછી પાર્ટનરને સેલરી, બોનસ, કમિશન આપીએ તો P&L એપ્રોપ્રિએશનમાં શું કરશું? ડેબિટ કરી દેવાનું છે. બરોબર? અને માનો કે એ રૂપિયા જે પે કરવાના બાકી હોય પાર્ટનર્સને તો કેપિટલ અથવા તો કરંટમાં ક્રેડિટ. મેં તમને શીખવાડ્યું ક્રોસ કે P&L એડજસ્ટમેન્ટ છે, P&L એપ્રોપ્રિએશન છે અને પાર્ટનર્સ કેપિટલ છે ને એ ઊંધું હાલતું હોય. અહીંયા ડેબિટ ને અહીંયા ક્રેડિટ. એટલે કે બિઝનેસ માટે એક્સપેન્સ તો પાર્ટનર માટે ઇન્કમ. પણ કેવી ઇન્કમ? તો કે આપણે પે કરવાના જે એક્સપેન્સ બાકી હોય ને એ જ લેવાના છે. શું કામ એને કહું છું? કારણ કે એક સમ એવો આવશે કે જેમાં મારો આ લોજિકનો કામ આવશે અને એ અત્યારથી હું કહી દઉં છું. નોર્મલી બાકી બધા જે સમ્સ છે એમાં એવું નહીં આવે પણ એક જ સમ એવો છે કે જ્યાં તમારે આ લોજિકનો યુઝ કરવાનો છે. અને છેલ્લે આપણે લોકો ભણ્યા હતા બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં કેપિટલ લાયબિલિટી અને બીજી અસેટ્સ ને રિસીવેબલ્સ. બરોબર છે? હવે તમારે લોકો આપણે હવે શું કરીએ છીએ કે આપણે લોકો જોઈએ છીએ કે કઈ એન્ટ્રી આપણે ક્યાં મૂકશું. બરોબર છે? એના માટે આપણે લોકો 4-5 સમનું પહેલા ટ્રાયલ કરશું અને પછી આપણે લોકો એડજસ્ટમેન્ટ કરશું. હજી કહી દઉં છું ઇટ વિલ ટેક મોર ટાઈમ. આ ચેપ્ટર મોર ટાઈમ લેશે કારણ કે 11 ને 11 22 આના 11 માર્ક્સ અને કંપનીઝ ફાઇનલ એકાઉન્ટ્સ એના 11 માર્ક્સ. એટલે 11 ને 11 22 પણ ગણીને ન આવડે. બરોબર છે? ખાલી ગણી દ્યો કે 15 ને 15 30 ને 30 ને 11 ને ઓલા 11 ને 50 ઉપર થઈ ગયું ટપી ગયા નો. એના માટે મહેનત કરવી પડે. બરોબર છે? તો ચાલો મહેનત કરીએ ગાઈસ. ઇલસ્ટ્રેશન નંબર 1 પેજ નંબર 45 ઉપર આવો. તમારા લોકોએ શું કરવાનું? હાથમાં પેન્સિલ અથવા પેન રાખવાની છે. હું જે કઈ એન્ટ્રી કહું એની બાજુમાં તમારે ક્યાં એન્ટ્રી આપણે પુટઅપ કરશું એ શોર્ટમાં તમારે લખવાનું. પણ શોર્ટ એવી રીતના લખજો કે જે તમને લોકોને યાદ રહે. શોર્ટમાં એવી રીતના લખજો કે જે તમને લોકોને યાદ રહે. ઓકે एवरीवन? 45 આઈ પેજ નંબર 45 અને ઇલસ્ટ્રેશન નંબર છે એનો ફર્સ્ટ. ઓકે एवरीवन? ચાલો હવે જોઈએ છીએ. સૌથી પહેલા સમની શરૂઆત છે ની કેપિટલ ને ડ્રોઈંગ થી જ કરવાની.
તો જો ક્રેડિટ સાઈડ તમને કેપિટલ આપ્યા છે, કેપિટલ આપી રામ અને શ્યામની, તેની બાજુમાં લખો. એ ક્યાં લખશું? જો એક સમ કરાવીશ ને પછી મગજમાં છપાઈ જાય કે હું શું કહેવા માંગુ છું. તો કે ભાઈ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં બાજુમાં લખો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં કઈ સાઈડ લખશો ગાઈસ? ક્રેડિટ સાઈડ. અને શું એની ઓપોઝિટમાં લખશો? બાય બેલેન્સ બ્રોટ ડાઉન, એટલે કે કેપિટલની શરૂઆતની બાકી, ઓપનિંગ બેલેન્સ. બરાબર છે. પછી સામે તમને ડ્રોઈંગ આપ્યું છે. જો તો ડ્રોઈંગ્સ ને આપણે ક્યાં લખવાનું છે? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખો. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ which side guys? ડેબિટ સાઈડ. આ પહેલી વસ્તુ થઈ. હવે શું કરવાનું? હવે જે આપી છે બધી વસ્તુ એ નક્કી કરવાની કે આપણે ક્યાં લખશું. બરાબર છે. હવે હું ડેબિટ સાઈડ થી ચાલુ કરું છું. સૌથી પહેલા આપ્યું છે ડેટર્સ. ડેટર્સ એટલે કે એવા લોકો કે જેની પાસે આપણે રૂપિયા માંગીએ છીએ. બરોબર છે. એટલે આપણે એક પ્રકારના રિસીવેબલ્સ થયા. તો બાજુમાં લખીને આપણે ક્યાં લખશું? બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. BS એટલે કે બેલેન્સ શીટ, અને ક્યાં લખશું? અસેટ સાઈડ. ઓકે एवरीवन. પછી આપ્યું છે સ્ટોક 1/4/2016 1/4/2016 નો સ્ટોક, ધેટ ઇઝ ધ ઓપનિંગ સ્ટોક. એને આપણે કયું કહેશું? ઓપનિંગ સ્ટોક. સ્ટોક ને લગતું અકાઉન્ટ કયું છે? ટ્રેડિંગ અકાઉન્ટ. એટલે આની એન્ટ્રી આપણે ક્યાં દેશું? ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. ડેબિટ સાઈડ. ટ્રેડિંગ અકાઉન્ટમાં કઈ સાઈડ લખશો? ડેબિટ સાઈડ. એના પછી છે સેલ્સ રિટર્ન. તો સેલ્સ રિટર્ન, સેલ્સ એટલે ગુડ્સ નું હોય અને ગુડ્સ નું એકાઉન્ટ ટ્રેડિંગ. તો સેલ્સ રિટર્ન છે ક્યાં લખશો? ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ સેલ્સ માંથી લેસ. સેલ્સ માંથી શું કરશો? લેસ. તમને ગુજરાતીમાં યાદ રહે તો ગુજરાતીમાં લખજો. આવડવું અત્યારે જરૂરી છે તમારે. ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ સેલ્સ લખીએ ને કે સેલ્સ માંથી માઈનસ કરી દો. સેલ્સ એટલે નેટ સેલ્સ મળી જાય ને, માઈનસ સેલ્સ રિટર્ન. પછી એ પૂછે તમને કેશ બેલેન્સ. તો કેશ બેલેન્સ છે, તમારી પાસે કેશ પડ્યું છે તો તમારી શું કહેવાય? અસેટ કહેવાય. તમારી શું કહેવાય? અસેટ. તેની બાજુમાં લખો. ક્યાં લખશો? બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. 4 થી 5 સમ કરશો એટલે ડેફિનેટલી તમને આઈડિયા આવશે. પછી આવે છે પરચેસ. તો પરચેસ કેનું હોય? ગુડ્સ નું હોય. તો પરચેસ ક્યાં આવે? ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. વેરી ગુડ. ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઈડ. એના પછી ડિસ્કાઉન્ટ એલાઉડ. તમે લોકોએ ડિસ્કાઉન્ટ આપ્યું છે તો તમને એક્સપેન્સ થયો, તો એ ક્યાં લખશું? P&L માં ડેબિટ સાઈડ. લખો P&L માં ડેબિટ સાઈડ. બેડ ડેટ એટલે કે બૂચ લાગ્યું. બેડ ડેટ એટલે કે બૂચ લાગ્યું. તો તમને બૂચ લાગ્યું એટલે તમને શું થયું? નુકસાન. નુકસાન થયું, લોસ થયો. લોસ માટેનો આપણી પાસે એક જ એકાઉન્ટ છે. કયું? P&L એકાઉન્ટ. તો આ લોસ ની આપણે એન્ટ્રી ક્યાં દેશું? P&L એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. P&L એકાઉન્ટ અને વિચ સાઈડ? ડેબિટ સાઈડ. ઓકે एवरीवन. પછી છે મશીન. ઓફિસ ની અંદર એક મશીન ફિટ થયું. તો મશીન તમારી શું કહેવાય? અસેટ કહેવાય. તો મશીન ની બાજુમાં લખો બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. મશીન ને ક્યાં લખશું? બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. ઓકે एवरीवन. બસ. ડેપ્રિસિએશન ઓન મશીન. મશીન ઉપર ઓલરેડી ડેપ્રિસિએશન ગણ્યો છે. તો ડેપ્રિસિએશન તમારા માટે એક્સપેન્સ, અને એક્સપેન્સ ને ક્યાં લખશું? P&L માં ડેબિટ સાઈડ. આમાં એડજસ્ટમેન્ટ આવશે પણ અત્યારે તો આપણે શીખવા માટે P&L ડેબિટ કહી દઈએ છીએ. ઓકે एवरीवन. તમે બધા તમારા મોઢા બંધ રાખશો તો વધારે મજા આવશે. બસ. ફર્નિચર. ફર્નિચર તમારી શું કહેવાય? અસેટ. લખો બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. સન્ડ્રી એક્સપેન્સ પરચુરણ ખર્ચા થયા. પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ. લખો P&L ડેબિટ. P&L ડેબિટ. એના પછી એવું લીઝ હોલ્ડ બિલ્ડિંગ. લીઝ હોલ્ડ બિલ્ડિંગ નો પેલા મતલબ કહી દો શું છે લીઝ હોલ્ડ બિલ્ડિંગ. માનો કે આપણે ક્લાસ રાખ્યું છે રેન્ટ ઉપર, બરોબર છે. થોડાક સ્ટુડન્ટ્સ હોય વાંધો ન આવે, પછી અહીંયા 200 500 1000 સ્ટુડન્ટ્સ થઈ જાય, સમજો. તો આપણા કોમ્પિટિટર છે આ ખાલી કરવી નાખે આપણને, ચાલો ભાઈ આ ખાલી કરી નાખજો ક્લાસ, બરોબર છે. એના કરતા હું એને એક આરે 5 વર્ષનું રેન્ટ આપી દઉં તો રાખું છું ક્લાસ ત્યારે જ એમ કહી દો ભાઈ 5 વર્ષનું રેન્ટ,
એટલે એનો મતલબ કે 5 વર્ષ સુધી મને ખાલી કરાવી શકે નહીં. એટલે કે એક હારે રેન્ટ હું આપી દઉં ને 4-5 વર્ષનું, એને કહેવાય લીઝ હોલ્ડ. શું કહેવાય? લીઝ હોલ્ડ. એક હારે રેન્ટ હું 4-5 વર્ષનું આપું એને કહેવાય લીઝ હોલ્ડ. તો લીઝ હોલ્ડ એટલે મેં કોઈ અસેટ્સ છે એ 4-5 વર્ષ માટે ઓક્યુપાય કરી છે, તો એ મારા માટે શું થઈ જશે? અસેટ થશે. શું થશે? અસેટ. તો બાજુમાં લખો બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. એના પછી ગુડવિલ. ગુડવિલ મારી શું કહેવાશે? અસેટ. તો લખો બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. પછી આવ્યું છે ટ્રેડિંગ એક્સપેન્સ. હવે ટ્રેડિંગ એક્સપેન્સ તમને લોકોને થાય કે ટ્રેડિંગ એક્સપેન્સ આવી પાટે ઇમોશનલ થઈને તમે લોકો ક્યાં લખી નાખો? ટ્રેડિંગ એકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ માં ટ્રેડિંગ એક્સપેન્સ એટલે કે વેપાર કરવાનો એક્સપેન્સ. વેપાર કરવાનો એક્સપેન્સ એટલે કે સેલ્સ એક્સપેન્સ. ટ્રેડિંગ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ એક્સપેન્સ. અને સેલ્સ એક્સપેન્સ ક્યાં આવે? P&L માં ડેબિટ સાઈડ. પછી આવ્યું છે રેન્ટ એન્ડ ટેક્સીસ. તમે લોકોએ આ દુકાન રેન્ટ ઉપર લીધી હોય તો હું એને રેન્ટ પે કરીશ તો હું ક્યાં કયા અકાઉન્ટમાં લખું? P&L અકાઉન્ટ. મેં પે કર્યું છે, મારી લાયબિલિટી નથી. ઇટ્સ અ P&L અકાઉન્ટ ડેબિટ સાઈડ. કેરીજ ઇનવર્ડ. કેરીજ ઇનવર્ડ એટલે ટ્રેડિંગ માં ડેબિટ સાઈડ. લખો ટ્રેડિંગ માં ડેબિટ સાઈડ. બેંક ઇન્ટરેસ્ટ. બેંક નો આપણે ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ તો એને ક્યાં લખશું? P&L ડેબિટ. લખો P&L ડેબિટ. તમારી અગ્રતાની આ વાતો બંધ કરશો તો હું ભણાવી દઈશ. હા કાલે સુધી વિડિયો નો જોયો ને પણ. ચલો એના પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરો ધેટ ઇઝ P&L ડેબિટ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમે કોઈ વસ્તુનો વીમો લીધો અને વીમાનો તમે પ્રીમિયમ ભરો છો તો એક્સપેન્સ છે એટલે P&L માં શું થશે? ડેબિટ. એના પછી આવ્યું છે સેલેરી. સેલેરી તમારો અધર એક્સપેન્સ. ક્યાં લખશો? P&L માં ડેબિટ. લખો P&L ડેબિટ. વેજીસ ટ્રેડિંગ માં ડેબિટ કારણ કે પરચેઝ નો એક્સપેન્સ છે એટલે ટ્રેડિંગ અકાઉન્ટ માં ડેબિટ સાઈડ. લખો ટ્રેડિંગ ડેબિટ. પછી તમને લોકોને આપ્યું છે પ્રીપેડ ઇન્સ્યોરન્સ અસેટ સાઈડ. શું કામ એને અસેટ? કારણ કે તમે કોઈ ઇન્સ્યોરન્સ અગાઉથી પે કર્યો છે, તમે અગાઉથી પે કરો એટલે તમારે રૂપિયા એની પાસે લેવાના છે એટલે બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. અને રિસીવેબલ કહેવાય. એના પછી કેપિટલ તો સામે લખી નાખ્યું. ક્રેડિટર્સ. ક્રેડિટર્સ ક્યાં લખશું? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. ક્રેડિટર એટલે કે એવા વ્યક્તિઓ કે જેની પાસેથી આપણે લોકોએ ગુડ્સ છે પરચેઝ કર્યું છે ઓન ક્રેડિટ, બાકીમાં માલ લીધો છે તો એને રૂપિયા દેવાના બાકી છે તેને ક્યાં લખશું? લાયબિલિટી સાઈડ. એના પછી પરચેઝ રિટર્ન. ક્રેડિટમાં ડેબિટ સાઈડ. પરચેઝ માંથી માઈનસ એટલે લેસ ફ્રોમ પરચેઝ. લેસ ફ્રોમ બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે બેંકમાં તમારી પાસે રૂપિયા હોય અને એના કરતા તમને વધારે રૂપિયા ઉપાડી લો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. સર એવું શક્ય છે કે બેંકમાં રૂપિયા હોય એના કરતા વધારે રૂપિયા ઉપાડી શકાય? હા, પણ ઈ વેપારીઓ માટે શક્ય છે કે જેને કરંટ અકાઉન્ટ આપ્યું હોય. તમારા અને મારા જેવાના જે સેવિંગ અકાઉન્ટ હોય એમાં નહીં. કેમાં મળે? તો કે વેપારીઓને. એટલે કે માનો કે એના ખાતામાં 10 લાખ જ હોય પણ એ 15 લાખ રૂપિયા સુધી રૂપિયા ઉપાડી શકે એને લિમિટ આપી હોય. હવે એનું આધુનિકરણ કરીને સીસી કરી નાખ્યું, કેશ ક્રેડિટ. એટલે બધા વેપારી લોકો છે એ સીસી થી સમજી જશે. બરાબર છે? તો 5 લાખ રૂપિયા આપણે એને બેંક ઓવરડ્રાફ્ટ થયો એનો મતલબ કે આપણા ખાતામાં રૂપિયા હતા એના કરતા આપણે 5 લાખ વધારે ઉપાડ્યા છે. ઓવરડ્રાફ્ટ વધારે ઉપાડ્યા. તો 5 લાખ રૂપિયા તમે વધારે ઉપાડ્યા તો તમારે એને પાછા તો દેવા પડે કે ન દેવા પડે? તો અત્યારે તમે એને આપ્યા નથી એટલે અત્યારે તમારા માટે શું છે? લાયબિલિટી છે. એટલે બાજુમાં લખો લાયબિલિટી. બેલેન્સ શીટમાં લાયબિલિટી. એના પછી એવું છે સેલ્સ. ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. ટ્રેડિંગ ક્રેડિટ.
બેડ ડેટ રિઝર્વ અત્યારે એની બાજુમાં P&L ડેબિટ ફોર્મેટ લખી નાખું. ફોર્મેટ જ્યારે આપણે એડજસ્ટમેન્ટ કરશું ત્યારે શીખવાડીશ. P&L ડેબિટ ફોર્મેટ બાજુમાં લખી નાખો P&L ડેબિટ ફોર્મેટ, એનું ફોર્મેટ શીખવાડીશ પાછું. બસ ઓમ ભાઈ તમે વાતો કરો મારે. આઉટસ્ટેન્ડિંગ વેજીસ શબ્દને પકડજો કે વેજીસ આઉટસ્ટેન્ડિંગ છે, ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી હોય ધેટ ઇઝ યોર લાયબિલિટી. તો લખી નાખો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. એની પછી છે 8% ગીતાસ લોન. ગીતા પાસેથી તમે 8% ની લોન લીધી છે. તમે ગીતા પાસેથી લોન લીધી, લાયબિલિટી લોન લીધી, રૂપિયા તો દેવા પડશે ને આજથી તો કાલે. લાયબિલિટી ને લખો બાજુમાં બેલેન્સ શીટમાં લાયબિલિટી. બિલ્સ પેયેબલ લાયબિલિટી, પેયેબલ નામ જ શબ્દ છે એટલે બેલેન્સ શીટમાં લાયબિલિટી. ઘરે જઈને ટ્રેડિંગ એકાઉન્ટ, P&L એકાઉન્ટ, P&L એપ્રોની જરૂર નથી પણ કેપિટલ અને બેલેન્સ શીટ બનાવજો નાના નાના, અને આ એન્ટ્રી જ્યાં જ્યાં આવે ને ત્યાં મૂકીને આવજો એટલે થોડુંક આઈડિયા આવશે મગજમાં, આ ચડશે વસ્તુ. બેટેપ સમજાવી દીધો હે બેટેપ નો ફોર્મેટ કરાવી એવું જ્યારે એડજસ્ટમેન્ટ કરાશ ત્યારે. ચલો એના પછી ઇલસ્ટ્રેશન 3 પેજ નંબર 51 પર આવો. ઇલસ્ટ્રેશન નંબર 3 પેજ નંબર છે 51. ઇલસ્ટ્રેશન 3 પેજ નંબર છે 51. ઓકે एवरीवन. સૌથી પહેલા સૌની શરૂઆત ક્યાંથી કરશું? કેપિટલ થી. ક્યાંથી કરશું? કેપિટલ થી. તો કેપિટલ ની બાજુમાં લખો, ક્યાં લખશું? પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. which side? ક્રેડિટ સાઈડ. હું લખશો બાય બેલેન્સ બ્રોડ ડાઉન. સમજાણું? ડ્રોઈંગ્સ માં ખાલી ડ્રોઈંગ. અને સામે ડ્રોઈંગ્સ આપ્યું છે તો એને ક્યાં લખશું? પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ which side guys? ડેબિટ સાઈડ. એ ટુ ડ્રોઈંગ્સ કરીને લખશો. ઓકે. હવે બાકીની વસ્તુ છે આપણે લોકો લાઈનસર જોતા જઈએ, ક્યાં ક્યાં પુટ અપ કરશું તે આપણે વસ્તુ શીખતા જઈએ. ઓકે एवरीवन. સૌથી પહેલા સ્ટોક આપ્યો છે 1416 નો. ક્યાં લખશું? ટ્રેડિંગ ડેબિટ. આ ઓપનિંગ સ્ટોક છે એટલે ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખો. ટ્રેડિંગ એકાઉન્ટ ડેબિટ સાઈડ ટુ ઓપનિંગ સ્ટોક. એના પછી જે કસ્ટમર્સ, તો બાજુમાં કસ્ટમરના અલગ અલગ નામ લખો. એક તો છે ડેટર્સ, બાજુમાં લખો ડેટર્સ નામ એનું કહેવાશે. બીજું તો મેં પણ લખાઈ મને યાદ છે. ડેટર્સ, બીજું લખો રિસીવેબલ. રિસીવેબલ્સ એને ડેટર્સ એ કહેવાય અને રિસીવેબલ્સ એ કહેવાય. આ બધા સગા ભાઈઓના નામ છે. એક જ વ્યક્તિના ત્રણ નામ છે. બરોબર છે? કસ્ટમર્સ, ડેટર્સ અને રિસીવેબલ્સ. આ ત્રણેય એક વ્યક્તિના નામ છે. એટલે ડેટર્સ હોય એટલે ક્યાં હોય? અસેટ સાઈડ. વેરી ગુડ. બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. બેલેન્સ શીટમાં હા એની લખાય આવે છે. ચલો પરચેસ. ટ્રેડિંગમાં ડેબિટ. ટ્રેડિંગમાં ડેબિટ. વેજીસ. અરે ભાઈ ટ્રેડિંગમાં ડેબિટ. ટ્રેડિંગમાં ડેબિટ ભાઈ. ટ્રેડિંગમાં ડેબિટ કારણ કે પરચેસ એક્સપેન્સ કહેવાય એટલે એને ટ્રેડિંગમાં શું કરવાનું ભાઈ? ડેબિટ. એના પછી બિલ્સ રિસીવેબલ્સ અસેટ્સ. બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. એના પછી છે 6% ઇન્વેસ્ટમેન્ટ. તમે લોકોએ 6% ના ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તમારું શું કહેવાશે? અસેટ. એટલે લખી નાખો બેલેન્સ શીટમાં અસેટ્સ સાઈડ. સેલરી, જો આપણે અકાઉન્ટ બનાવીએ છીએ બિઝનેસના એટલે આપણો બિઝનેસ છે એમ સમજીને કરવાનું છે. ઘણા લોકો એવું ઇન્ટરપ્રિટ કરતા સેલરી તો મળે ને સર આપણને. અરે ભાઈ તો ક્યાં અકાઉન્ટ બનાવવાની જરૂર છે? તને પગાર મળતો હોય તો આ પરચેસ ને સેલ્સ ની ક્યાં અકાઉન્ટ બનાવવાની જરૂર છે? આ અકાઉન્ટ શેના માટે છે? બિઝનેસ માટે છે. બરોબર છે? એટલે આપણે બિઝનેસ ની વાત કરવાની છે. બિઝનેસ જે સેલરી આપે છે ને એક્સપેન્સ થાય છે, અધર એક્સપેન્સ એટલે ક્યાં લખશું? P&L માં ડેબિટ સાઈડ. લખો P&L ડેબિટ. પછી આવ્યું છે કેશ બેલેન્સ.
કેશ બેલેન્સ આપણે શું કહેવાય એસેટ તો લખો બેલેન્સ શીટમાં અસેટ્સ સાઈડ એના પછી છે ફ્રેન્ડ્સ ડિસ્કાઉન્ટ અલાઉડ P&L ડેબિટ ડિસ્કાઉન્ટ એલાઉ કરો તો P&L માં ક્યાં આવે ડેબિટ સાઈડ ઓકે एवरीवन ગુડ્સ રિટર્ન હવે બાજુમાં લખો મારે તો પછી આવડી જાય ને પૂછી ત્યારે કા અત્યારે તો તને આવડે ઈ ચોપડીમાં લખેલું ને એટલે આવડે મને ખબર લખાયું ને હાલો ગુડ્સ રિટર્ન જો ડેબિટ સાઈડ ગુડ રિટર્ન આપ્યા છે ડેબિટ સાઈડ ગુડ્સ રિટર્ન છે જો સેલ્સ ક્રેડિટ હોય તો સેલ્સ રિટર્ન શું થઈ જાય ડેબિટ એટલે આ ડેબિટ સાઈડ આપ્યા ને શું છે સેલ્સ રિટર્ન છે બાજુમાં ઇન્ટુ બ્રેકેટ કરીને લખી નાખો સેલ્સ રિટર્ન ગુડ્સ ડેબિટ સાઈડ આપ્યા છે એને શું કહે ગુડ્સ રિટર્ન ડેબિટ સાઈડ છે એનો મતલબ શું છે સેલ્સ રિટર્ન અને સેલ્સ રિટર્ન ક્યાં આવશે ટ્રેડિંગ માં ક્રેડિટ સાઈડ લેસ ફ્રોમ સેલ્સ ટ્રેડિંગ માં ક્રેડિટ સાઈડ લેસ ફ્રોમ સેલ્સ ઓકે એના પછી બેડ ડેટ બસ બેડ ડેટ બુચ લાગ્યું P&L માં ડેબિટ સાઈડ P&L માં ડેબિટ સાઈડ સ્ટેશનરી એક્સપેન્સ P&L ડેબિટ વેરી ગુડ ઓફિસ એક્સપેન્સ P&L ડેબિટ વેરી ગુડ મોટર કાર અસેટ્સ મોટર કાર આપણી શું છે અસેટ્સ તો લખો બેલેન્સ શીટ માં અસેટ સાઈડ બિલ્ડિંગ અસેટ્સ બેલેન્સ શીટ માં અસેટ સાઈડ પ્રીપેડ ઓફિસ એક્સપેન્સ એસેટ ઓફિસ એક્સપેન્સ જોઈને ઇમોશનલ લઈ થઈ જવાનું પણ આગળ પ્રીપેડ જોવાનું હા બોલો બસ એ ભાઈ હા હોય હા આપણે આ શું કહેવાય અસેટ સાઈડ આપણે ઓલા ફોર્મેટ લખીએ પેલા નોન કરન્ટ અસેટ્સ કરન્ટ એસેટ્સ ના લખીએ હાલે એવો કોઈ સ્ટાન્ડર્ડ નથી કે લખવું જોઈએ કારણ કે જે પેપર જો લખો it will create impression nothing else પણ હવે ભૂલાઈ ગયું હા નહીં લખો impression બાકી nothing else કોઈ છે ચાલો હજી તમે સમ એમ તો ભરાય પેલા બે ત્રણ સમમાં નહીં લખાવું કારણ કે પેલો મારો જે ઉદ્દેશ્ય હશે ને કેવો હશે એન્ટ્રી પુટઅપ કરાવ પછીના સમથી લખાવું ઓબ્જેક્ટ સમજી શકો છો કે 3 કેસ વિડિયો સ્ટુડન્ટ્સ જોડે ઇંગ્લિશ સિવાય તને કઈ આવશે હાલો એવરીવન જુઓ જસ્ટ ચીલ હવે સપ્લાયર આપ્યું છે હવે અહીંયા ને ચેર આમ કરના this chair please that I chair આમ you sit there you sit there અહીંયા sit there You sit there. બસ બધા લોકો છે પેલા પોતપોતાના માસ્ક રાખશે એવરીવન બધા લોકો પોતપોતાના માસ્ક રાખશે આપણે વાત થઈ ગઈ હતી બરાબર છે એટલે હું પેલું ચાલો બધા માસ્ક કરો જે લોકોએ માસ્ક બાંધ્યા નથી પ્લીઝ કીપ ક્વાઇટ અને માસ્ક બાંધો ઓ ભાઈ બધા બંધ થાવ ને ઓ માસ્ક માસ્ક નું છે તને ચલો હવે જોઈએ સપ્લાયર તો સપ્લાયર જે છે એનું નામ શું છે બીજા નામ લખો બાજુમાં એક ક્રેડિટર્સ છે અને બીજું છે બિલ એક ક્રેડિટર્સ લખો સપ્લાયર નું એક નામ છે ક્રેડિટર્સ અને બીજું નામ છે પેયેબલ્સ એક ક્રેડિટર્સ છે અને બીજું નામ છે પેયેબલ્સ તો જે ક્રેડિટર્સ છે સમજો ક્રેડિટર્સ છે એ આપણે લોકો ક્યાં લખીએ છીએ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ ઓકે एवरीवन
એના પછી આવે છે સેલ્સ. તો સેલ્સ ને ક્યાં લખશું? ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. સેલ્સ ને ક્યાં લખશું એવરીવન? ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. ઓકે, અંદરો અંદર વાતો બંધ કરો. અહીંયા જો બિલ્સ પેયેબલ બેલેન્સ શીટમાં લાયબિલિટી. બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એટલે તમને ઇન્ટરેસ્ટ મળ્યું. P&L માં ક્રેડિટ સાઇડ, કારણ કે આ તમારી ઇન્કમ છે એટલે એને ક્યાં લખશું? P&L માં ક્રેડિટ સાઇડ. આને ક્યાં લખશું ગાઈસ? P&L માં ક્રેડિટ સાઇડ. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ હમણાં જ સમજાયું હતું. બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ. લખો બાજુમાં બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. એના પછી છે ગુડ્સ રિટર્ન. પણ આ ક્યુ રિટર્ન હશે? પરચેઝ રિટર્ન. આ છે પરચેઝ રિટર્ન. ક્યાં લખશું? ટ્રેડિંગમાં ડેબિટ સાઇડ લેસ ફ્રોમ પરચેઝ. ઓકે, રેન્ટ રિસીવ્ડ. તમને લોકોને રેન્ટ મળે છે, ઇન્કમ થઈ ગઈ. P&L માં ક્રેડિટ સાઇડ. લખો P&L અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ P&L અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. આપણી ઇન્કમ થઈ ગઈ. બેડ ડેટ રિઝર્વ એમાં ફોર્મેટ બનાવશું, બરાબર? તો બાજુમાં લખી નાખો P&L અકાઉન્ટ ડેબિટ અને એમાં બનાવશું આપણે ફોર્મેટ. goods withdrawn for personal use. goods withdrawn for personal use. personal use માટે આપણે goods લઈ ગયા છીએ તો બિઝનેસમાંથી goods જાય છે, પણ કયો goods જાય છે? કે જે પરચેસ કર્યો હશે ને એ goods, ઓરિજિનલ વેલ્યુ. એટલે આપણે એને ક્યાં લખશું? તો કે લેસ ફ્રોમ પરચેસ. લેસ ફ્રોમ પરચેસ. આઉટસ્ટેન્ડિંગ વેજીસ લાયબિલિટી. આઉટસ્ટેન્ડિંગ એટલે કે ચૂકવવાની બાકી. ચૂકવવાના બાકી એટલે લાયબિલિટી. તો ક્યાં લખશું? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ. ઓકે એવરીવન, ચલો એના પછી એક્સરસાઇઝ નો સમ નંબર 8 આવે. પેજ નંબર છે 78. પેજ નંબર 78 અને એક્સરસાઇઝ નો સમ નંબર છે 8. એક્સરસાઇઝ નો સમ નંબર 8 અને પેજ નંબર છે એના 78. આપણે હવે 4-5 સમ કરશું એટલે તમે લોકોને આઈડિયા આવી જશે કે કઈ એન્ટ્રી ક્યાં મૂકવાની છે. જો એન્ટ્રી મૂકતા આવડી ગઈ એડજસ્ટમેન્ટ ઈઝી પડશે, અને એડજસ્ટમેન્ટ આવડી ગયા એટલે રોકડા 11 થી 11 આવશે. ઓકે એવરીવન, ચાલો જોઈએ. સૌથી પહેલા સમની શરૂઆત ક્યાંથી કરશું? કેપિટલ. તો લખો કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ લખ્યું છે, એમાં લખો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. શું લખશો? બાય બેલેન્સ બ્રોટ ડાઉન. ઓકે, પછી સામે આપણે શું લખવાનું છે? ડ્રોઈંગ્સ. તો ડ્રોઈંગ્સ ને ક્યાં લખશું? પાર્ટનર્સ કેપિટલ માં ડેબિટ સાઇડ. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ માં વિચ સાઇડ? ડેબિટ સાઇડ. ડ્રોઈંગ્સ ને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ માં કઈ સાઇડ લખશું? ડેબિટ સાઇડ. ચાલો હવે આપણે પાછું આપણું કામ ચાલુ કરશું. ડેબિટ સાઇડ ધીરે ધીરે જોતા જાશું. લીઝ હોલ્ડ બિલ્ડિંગ શું કહેવાશે આપણી? એસેટ. તો લખો બાજુમાં બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. મશીનરી ઓફિસ ની અંદર છે, શું કહેવાય? એસેટ. તો બાજુમાં લખો બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. ડિસ્કાઉન્ટ એલાઉડ. તમે ડિસ્કાઉન્ટ આપ્યું છે? P&L ડેબિટ. વેરી ગુડ. લખો P&L ડેબિટ. પછી આપ્યું છે ડેટર્સ. ડેટર્સ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. પછી આપ્યું છે કેરીજ આઉટવર્ડ. P&L માં ડેબિટ. કેરીજ આઉટવર્ડ ને આપણે લખશું P&L માં ડેબિટ સાઇડ.
પછી આપ્યું છે ફર્નિચર ફિક્સચર બેલેન્સ શીટમાં એસેટ સાઈડ વેરી ગુડ પછી સેલેરી P&L ડેબિટ હમણાં જ ભણ્યું તો બધું બેડ ડેટ P&L ડેબિટ ઉચ્ચ લાગી ગયું બિલ્સ રિસીવેબલ બેલેન્સ શીટમાં એસેટ્સ ટ્રેડિંગ એક્સપેન્સ P&L ડેબિટ કેશ બેલેન્સ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ સ્ટોક પણ જુઓ આજે સ્ટોક આપ્યો છે ને 31/3/17 નો આપ્યો છે ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે અને ક્લોઝિંગ સ્ટોક આવે ક્યાં બેલેન્સ શીટમાં એસેટ સાઈડ એ એડજસ્ટમેન્ટ હોય તો બકા ઇમોશનલ થઈ ગયો એ હું જ્યારે સમ ગણે છે ત્યારે ઉપર નોટ લખાય સ્ટોક બેલેન્સ શીટમાં એસેટ સાઈડ હાલો બસ મને પૂછે શું પૂછ લો હા એને પૂછે ફી એને બી અરે આ પૂછે તો નહીં ને પૂછ મને પૂછ હા બેન ટ્રેડિંગ અકાઉન્ટ ના લખવાનું હોય ક્લોઝિંગ સ્ટોક એ એડજસ્ટમેન્ટમાં હોય ને તો ટુ ઇફેક્ટ દેતી વખતે આ લોકોએ ઓલરેડી ટ્રેડિંગ અકાઉન્ટ બનાવી લીધું છે એનો મતલબ એમ કે ક્લોઝિંગ સ્ટોક એ લોકોએ ઓલરેડી લખી લીધો હશે ઓકે રિવાઇઝ બનાવો હા એ રિવાઇઝ બનાવવાનું થાય તો રિવાઇઝ બાકી આમાં રિવાઇઝ નથી હા રિવાઇઝ બરાબર છે લોન ઓફ બ્રહ્માની પાસેથી લોન લીધી છે લાયબિલિટી આપી તો કાલ રૂપિયા પાછા દેવા પડશે એટલે બેલેન્સ શીટમાં વિચ સાઈડ લાયબિલિટી સાઈડ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ક્રેડિટ સાઈડ ક્રેડિટર્સ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ કમિશન ક્રેડિટ સાઈડ કાલ મેં સમજાવ્યું હતું રિસીવ એટલે ઇન્કમ હોય આપણી રિસીવ્ડ હોય P&L માં ક્રેડિટ સાઈડ તો કમિશન લખો P&L માં ક્રેડિટ સાઈડ બિલ્સ પેયેબલ લાયબિલિટી સાઈડ બિલ્સ પેયેબલ ચૂકવવાના બાકી છે તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ ટ્રેડિંગ અકાઉન્ટ એ લોકો ઓલરેડી બનાવ્યું છે પણ જ્યારે આપણે સમ કરશું ત્યારે એનો ઉપયોગ કરશું ઓકે एवरीवन ઓકે નાવ સી હવે જો સમ નંબર 9 પેજ નંબર છે 79 સમ નંબર 9 હા સમ નંબર 9 ઉપર આવો एवरीवन સમ નંબર 9 Parthi and Priya are the partners of a partnership firm from the trial balance dated 31st March ચલો જોઈએ બેન સમની શરૂઆત ક્યાંથી કરશું કેપિટલ તો કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ આપણે ક્યાં લખશું પાર્ટનર્સ કેપિટલમાં કેપિટલ અકાઉન્ટમાં વિચ સાઈડ ક્રેડિટ સાઈડ શું લખશું બાય બેલેન્સ બ્રોટ ડાઉન પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખશું બાય બેલેન્સ બ્રોટ ડાઉન સામે શું આપ્યું છે ગાઈસ ડ્રોઈંગ્સ ને ક્યાં લખશું પાર્ટનર્સ capital account which side guys debit side partners capital account માં which side debit side એના પછી net cost of purchase trading માં debit purchase આપ્યું એટલે trading માં debit stock of goods closing stock આપ્યો છે અને ક્યાં લખશું હમણાં જ આપણે જોયું હતું બેલેન્સ શીટ માં asset side લખો બાજુમાં બેલેન્સ શીટ માં asset side ઓકે एवरीवन receivables receivable ના બીજા શું નામ હતા debtors અને બીજું કસ્ટમર receivable ના ત્રણ નામ receivable debtors customers એટલે receivables is equal to debtors બાજુમાં લખી તો લખી નાખજો ઇન્ટુ બ્રેકેટ કરીને debtors અને debtors ક્યાં આવે બેલેન્સ શીટમાં asset side વેજીસ સેલરી પેલા વેજીસ આપ્યું એટલે વેજીસ ને કન્સિડર કરશું ટ્રેડિંગ માં ડેબિટ સાઈડ વેજીસ છે એટલે ક્યાં લખશું ટ્રેડિંગ માં ડેબિટ સાઈડ વેજીસ ને ક્યાં લખશું ટ્રેડિંગ માં ડેબિટ સાઈડ એના પછી ટ્રેડિંગ એક્સપેન્સ P&L ડેબિટ બિલ્ડિંગ શું કહેવાય એસેટ તો લખો બેલેન્સ શીટ માં એસેટ સાઈડ ફર્નિચર ફિટિંગ એસેટ ક્યાં લખશું બેલેન્સ શીટ માં એસેટ સાઈડ ઓફિસ ઇક્વિપમેન્ટ એસેટ ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો નો યાદ હોય તો લખી પણ લેજો ગુજરાતી
ઇક્વિપમેન્ટ એટલે સાધનો. ઓફિસની અંદર જે સાધનો પડ્યા છે તો આપણે શું કહેવાય? અસેટ. એટલે બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. પેકિંગ મટીરીયલ સ્ટોક. પેકિંગ મટીરીયલ સ્ટોક કીધું છે. સ્ટોક કીધું એટલે શું થઈ ગયું? અસેટ થઈ ગયું. એક્સપેન્સ કીધું હોત તો P&L માં ડેબિટ. એક્સપેન્સ કીધું હોત તો P&L માં શું કરાત? ડેબિટ. કેશ બેલેન્સ અસેટ્સ. બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. સામે સેલ સાઈડ પૂછે ક્યાં લખશો? ટ્રેડિંગ માં ક્રેડિટ સાઈડ. ટ્રેડિંગ માં ક્રેડિટ સાઈડ. પેયેબલ્સ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. goods distributed as a sample ટ્રેડિંગ માં ડેબિટ સાઈડ. પરચેસ માંથી શું કરશું? લેસ. તમે સેમ્પલ માં માલ આપ્યો છે, માલ આપ્યો એટલે તમારા બિઝનેસ માંથી ગુડ્સ જાય છે પણ કયો ગુડ્સ જાય છે? જે પરચેસ કર્યો છે તે ઓરિજિનલ કોસ્ટ છે એટલે પરચેસ માંથી શું કરી દેશું? માઈનસ ફ્રોમ પરચેસ. બેંક ઓવરડ્રાફ્ટ લાયબિલિટી. બેલેન્સ શીટમાં આઈ હોપ કે ઘણું ઘણું સમજાવવા માંડ્યું. ઓકે. ચૌદમો સમ આવો ગાઈસ. પેજ નંબર 83 સમ નંબર 14. પેજ નંબર 83 સમ નંબર 14. આવ્યા બધા લોકો? ઓકે. આ લેક્ચર તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. આજનો અને ગઈકાલનો લેક્ચર જે લોકોએ મિસ કર્યું ઘણું બધું મિસ કર્યું અને એટલા માટે જ મેં છે ને વિડિયો અપલોડ કરી દીધા છે. આજનો પણ હું અપલોડ કરીશ. એટલે પ્લીઝ બધા લોકો જે લોકોને મનમાં એમ છે કે આપણને નથી જ આવડતું ફાઇનલ અકાઉન્ટ એ વિડિયો ખાસ જોશે. અને પહેલેથી કહી દઉં કે મેં કોઈ બીજા જે ટ્યુટોરિયલના વિડિયો છે એની જેવા નથી હોતા. બહુ ક્વોલિટી વાળા હું મૂકું છું. એટલે તમે કદાચ ભણશો ને તોય તમને એમ જ થશે કે તમે લોકો ક્લાસમાં જ બેઠા છો. બરાબર છે? પણ એના માટે બે વસ્તુ જોઈએ. એક મન શાંત જોઈએ ભણતી વખતે અને એક આજુબાજુમાં પણ શાંતિ જોઈએ. એટલે જ્યારે શાંતિ હોય ત્યારે ભણવા બેસવું. અને આપણે આજે વિડિયો અપલોડ કરીએ છીએ કોઈ પ્રમોશનલ માટે કર્યા જ નથી. જે પણ કર્યા છે આપણા સ્ટુડન્ટ્સ માટે જ કર્યા છે કે એ લોકો ઘરે જઈ બીજી વાર રિવાઇઝ કરી શકે. બરાબર? અમારા વખતે આવી કોઈ જાતની ફેસિલિટી નહોતી અને હજી પણ કોઈ ટ્યુટર આપતુંય નથી. તમે બધા ભણીને આવ્યા છો બીજા ઓલામાંથી તો તમને ખબર જ છે કે તમને એવી કોઈ ફેસિલિટી મળી નથી. અહીંયા એક જ હેતુથી હું ફેસિલિટી આપું છું કે જેથી કરીને તમે ઘરે જાઓ તો સેકન્ડ ટાઈમ જુઓ. આમે મોબાઈલમાં ખોટા ગોકા મારીને ટાઈમ બગાડશો એના કરતાં બેટર છે કે આ વિડિયોને જુઓ બધા. ઓકે? ચાલો હવે 14મો સમ જોઈએ. દાખલાની શરૂઆત ક્યાંથી કરશું? કેપિટલ થી. તો લખો કેપિટલ ની ક્યાં લખશું? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખશું. બાય બેલેન્સ બ્રોટ ડાઉન. સામે આપણે લખશું ગાઈસ ડ્રોઈંગ્સ. તો એને ક્યાં લખશું? પાર્ટનર્સ કેપિટલમાં ડેબિટ સાઈડ ટુ ડ્રોઈંગ્સ. ઓકે એવરીવન? ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગમાં ડેબિટ. હાલો ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગમાં ડેબિટ. પરચેસ ટ્રેડિંગમાં ડેબિટ. ગુડ્સ રિટર્ન ક્રેડિટ. શું હશે? આનું નામ લખો. ક્રેડિટ. ગુડ્સ રિટર્ન ક્રેડિટ એટલે કે સેલ્સ રિટર્ન. ઇન્ટુ બ્રેકેટ કરી લખો સેલ્સ રિટર્ન. ક્યાં લખશો? ટ્રેડિંગમાં ક્રેડિટ સાઈડ સેલ્સ માંથી માઈનસ. ટ્રેડિંગમાં ક્રેડિટ સાઈડ સેલ્સ માંથી માઈનસ. બાપુ એ બાર જે નવું લઈ લેવું આપણે. અત્યારે આમાં ધ્યાન દઈ દઈએ. હા વઈ જ કહું નવું લઈ લો આપણે કોઈ ઘટતું નથી. ચલો રિસીવેબલ્સ એટલે અસેટ્સ. રિસીવેબલ ક્યાં લખશું? અસેટ્સ. રિસીવેબલ ના બીજા નામ ડેટર્સ અને કસ્ટમર્સ. ડેટર્સ અને કસ્ટમર્સ. સેલરી P&L ડેબિટ. વેરી ગુડ. સેલરી લખો P&L ડેબિટ. હાલે તો લખાણ વગરનું લે. તે લખ્યું છે બીજા લઈ જવાનું. હાલે તું ઈ રાખ. લખાણ વગર કે ટેન્શન. હાલો એના પછી મશીનરી ઓફિસની. મશીનરી તમારી શું કહેવાય? અસેટ. લખો મશીનરી ની સામે અસેટ. બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. ડેપ્રિસિએશન ઓન મશીન. વેરી ગુડ. પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ લખો P&L ડેબિટ. બિલ્ડિંગ શું કહેવાય? અસેટ. લખો અસેટ સાઈડ. બેલેન્સ શીટમાં અસેટ. પછી વેજીસ ક્યાં લખાય? ટ્રેડિંગ માં ડેબિટ સાઈડ લખો ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઈડ વેજીસ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ P&L માં ડેબિટ લખો P&L ડેબિટ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ડિસ્કાઉન્ટ એલાઉડ P&L ડેબિટ લખો P&L ડેબિટ.
ઇન્ટરેસ્ટ ઓન લોન P&L ડેબિટ લખો P&L ડેબિટ ઇન્ટરેસ્ટ ઓન લોન અધર એક્સપેન્સ છે એટલા માટે ફર્નિચર શું કહેવાય એસેટ લખો એસેટ્સ સ્ટેશનરી એક્સપેન્સ P&L ડેબિટ લખો P&L ડેબિટ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ P&L ડેબિટ લખો P&L ડેબિટ કેશ બેલેન્સ શું કહેવાય એસેટ્સ કેશ બેલેન્સ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ એના પછી કરંટ એકાઉન્ટ ધર્માનું હવે જો પાર્ટનર્સના કરંટ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ડેબિટ આપ્યું હોય તો ડેબિટ કરવાનું ક્રેડિટ આપ્યું હોય તો ક્રેડિટ કરવાનું અહીંયા તમને ડેબિટ સાઈડ આપ્યું છે તો આપણે ક્યાં લખશું ડેબિટ સાઈડ લખશું ધર્માના કરંટ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખશું ટુ બેલેન્સ બ્રોટ ડાઉન કરંટ એકાઉન્ટ બનાવવાનું થશે આમાં ચલો સામે જઈએ કેપિટલ થઈ ગઈ છે સેલ્સ ક્યાં લખશું ટ્રેડિંગ માં ક્રેડિટ સાઈડ વેરી ગુડ સેલ્સ ને લખશું ટ્રેડિંગ માં ક્રેડિટ સાઈડ ગુડ્સ રિટર્ન ડેબિટ એટલે પરચેઝ રિટર્ન ઇન્ટુ બ્રેકેટ કરી લખો ગુડ્સ રિટર્ન ડેબિટ નું નામ છે પરચેઝ રિટર્ન અને પરચેઝ રિટર્ન ને ક્યાં લખશું ટ્રેડિંગ એકાઉન્ટ માં ડેબિટ સાઈડ પરચેઝ માંથી લેસ કરશું પેયેબલ્સ ક્યાં લખશું બેલેન્સ શીટ માં લાયબિલિટી સાઈડ પેયેબલ્સ બેલેન્સ શીટ માં લાયબિલિટી સાઈડ વેજીસ આઉટસ્ટેન્ડિંગ વેજીસ આઉટસ્ટેન્ડિંગ એટલે આમાં કોઈ વેજીસ ઇમ્પ્રૂવ કર્યું છે જે હોય આઉટસ્ટેન્ડિંગ ગમે આઉટસ્ટેન્ડિંગ હોય જો ત્યાં સેલરી એટલે નહીં હોય સમમાં કરશું ને ત્યારે આવશે મેં જ કદાચ કરેક્શન તમે જ કર્યું છે કરાવ્યું એડજસ્ટ ત્યાં સેલરી નથી ત્યાં વેજીસ છે પેલા તને કરેક્ટ કરો એ સેલરી આઉટસ્ટેન્ડિંગ શું છે વેજીસ એનું રીઝન કહું છું કારણ કે સેલરી તો ઓલરેડી આઉટસ્ટેન્ડિંગ નો હિડન એડજસ્ટમેન્ટ આપ્યો છે સામે જોવા ઓલરેડી એનો હિડન એડજસ્ટમેન્ટ છે ઇન્ટુ બ્રેકેટ કરીને 28 ફેબ્રુઆરી 2017 લખ્યું છે એટલે ઓલરેડી એનો હિડન એડજસ્ટમેન્ટ તો આપ્યો જ છે આપણને ગાઈસ બરોબર છે એટલે ઈ ન હોય ઈ શું હશે વેજીસ હશે વેજીસ આઉટસ્ટેન્ડિંગ ક્યાં લખશું આપણે લાયબિલિટી લોન ઓફ ધર્મા લાયબિલિટી ધર્મા પાસેથી લોન લીધી એટલે આની તો કાલે રૂપિયા તો પાછા દેવા પડશે ધેટ ઇઝ લાયબિલિટી ફોર ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ઇન્કમ P&L ક્રેડિટ લખો P&L ક્રેડિટ બેંક ઓવરડ્રાફ્ટ લાયબિલિટી એટલે ક્યાં લખશું બેલેન્સ શીટમાં લાયબિલિટી કરંટ એકાઉન્ટ કરમાં ક્યાં લખશું ક્રેડિટ્સ પાર્ટનરના કરંટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ 18મો સમ આવો પેજ નંબર 87 સમ નંબર છે 80 પેજ નંબર 87 અને સમ નંબર છે 18 આવો બધા લોકો સૌથી પહેલા સમની ક્યાંથી શરૂઆત હે શું અહીંયા એ બેલેન્સ બ્રોટ ડાઉન ઓપનિંગ ક્રેડિટ એ હોઈ શકે અને ડેબિટ એ હોઈ શકે કરંટ હોય ને કરંટ એની ક્રેડિટ એ હોઈ શકે અને ડેબિટ એ હોઈ શકે એક માર્ક્સ નો MCQ છે ફર્સ્ટ લેસન જ્યારે લખાવે ત્યારે સેલેરી છે હા P&L માં ડેબિટ સાઈડ આવે કે ડેબિટ સાઈડ ને આપણે ચૂકવવાની હોય આપણે લેવાનું હોય આપણે હું આ ધંધો કરતો હોઉં તો હું સેલરી લઉં કોઈ પાસે કે દઉં દેવાની એક્સપ્રેસ ડેબિટ ઓકે ચલો હવે જુઓ હાલો સૌથી પહેલા સમની શરૂઆત કેપિટલ થી કેપિટલ ક્યાં લખશું પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય બેલેન્સ બ્રોટ ડાઉન સામે એની સામે શું લખશું ડ્રોઈંગ્સ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ હવે એક તમે ક્લિયર કરો કે જ્યારે તમે કરંટ અકાઉન્ટ બનાવો છો અને કેપિટલ અકાઉન્ટ બેય બનાવો છો તો કેપિટલ અકાઉન્ટમાં તમારે લોકોએ ખાલી ને ખાલી કેપિટલ જ લખવાની છે ફિક્સ કેપિટલ એના સિવાય કોઈ વસ્તુ આવે નહીં એટલે એનો મતલબ એવો છે કે બાકીની કોઈ પણ એન્ટ્રી હતી કે જે આપણે કેપિટલમાં દેતા હતા હવે આપણે બધી ક્યાંથી દેવાની કરંટ જેમ કે આ સમમાં જો કરંટ અકાઉન્ટ છે નથી પણ આગળનો જે સમ કર્યો હતો કર્મા અને ધર્માનો એમાં કરંટ અકાઉન્ટ હતું એટલે જે આપણે ડ્રોઈંગ્સ છે ને ઈ કેપિટલ અકાઉન્ટમાં નહીં લખીએ પણ કયા અકાઉન્ટમાં લખી નાખવાનું કરંટ અકાઉન્ટ જે ડ્રોઈંગ્સ છે એ જે કેપિટલ અકાઉન્ટમાં લખતા હતા એને હવે ક્યાં લખવાનું એ કરંટ અકાઉન્ટમાં એટલી વસ્તુ યાદ રાખજો સમ કરશું ત્યારે વધારે આઈડિયા આવશે તો અત્યારે હું કહી દઉં છું ચાલો હાલો પ્લાન્ટ એન્ડ મશીન શું કહેવાય અસેટ લખો અસેટ પ્લાન્ટ એન્ડ મશીન આપણા માટે શું કહેવાશે અસેટ
એના પછી એડિશન ઇન પ્લાન્ટ એન્ડ મશીન શું કહેવાય અસેટ્સ માં લખશું એનો એડજસ્ટમેન્ટ આવશે આપણે ત્યારે કરશું સમ કરશું ત્યારે ફર્નિચર બિલ્ડિંગ શું કહેવાય અસેટ્સ ડેટર શું કહેવાય અસેટ્સ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ P&L ડેબિટ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ P&L ડેબિટ કેશ બેલેન્સ શું કહેવાય અસેટ્સ કેશ બેલેન્સ અસેટ પરચેઝ ક્યાં લખશું ટ્રેડિંગ એકાઉન્ટ માં ડેબિટ સાઈડ લખો ટ્રેડિંગ એકાઉન્ટ ડેબિટ સાઈડ પ્રોડક્ટિવ વેજીસ ખાલી વેજીસ જ સમજી લ્યો ને ટ્રેડિંગ એકાઉન્ટ માં ડેબિટ સાઈડ લખો ટ્રેડિંગ એકાઉન્ટ માં ડેબિટ સાઈડ ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ P&L ડેબિટ પણ ઇન્ટુ બ્રેકેટ કરીને ફેક્ટરી લખ્યું છે આપણે તો ટ્રેડિંગ માં જશે ફેક્ટરી શબ્દ આવી ગયો એટલે ક્યાં જાય ટ્રેડિંગ માં એટલે એની બાજુમાં લખજો ટ્રેડિંગ એકાઉન્ટ ડેબિટ સાઈડ રેન્ટ ટેક્સીસ ઓફિસ ના છે P&L ડેબિટ રેન્ટ એન્ડ ટેક્સીસ ફેક્ટરી ના છે ટ્રેડિંગ માં ડેબિટ ટેકનિકલ એક્સપેન્સ નહીં ટેકનિકલ એક્સપેન્સ એટલે કે ફેક્ટરીમાં કોઈ ખર્ચો થયો હોય ટેકનિકલ ઈ એક્સપેન્સ ની વાત કરે છે એટલે ટ્રેડિંગ માં ડેબિટ ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગ માં ડેબિટ ફેક્ટરી એક્સપેન્સ ટ્રેડિંગ માં ડેબિટ ઓફિસ સેલરી P&L ડેબિટ ડિસ્કાઉન્ટ એલાઉડ P&L ડેબિટ કેરીજ ઇનવર્ડ ટ્રેડિંગ માં ડેબિટ ટ્રેડિંગ માં ડેબિટ બેડ ડેટ P&L હે असेट क्या है वाह P&L डेबिट गौर से देखो इस इंसान को इसका सारा सिलेबस खत्म हो चुका है ऑफिस एक्सपेंसेस P&L डेबिट ऑफिस एक्सपेंस P&L डेबिट कैपिटल अकाउंट એટલે આપણે કરી નાખ્યું ક્રેડિટર્સ લાયબિલિટી ક્રેડિટર ના કોઈ અલગ અલગ નેમ કે છે सप्लायर्स एंड पेएबल्स रिसीवेबल क्या दे गया पेयर्स ने पेएबल्स क्या होगा मेरे देश का सेल्स सेल्स ट्रेडिंग में क्रेडिट लगो सेल्स ने ट्रेडिंग में સેલ પ્લાન્ટ એન્ડ મશીન સમજાવો એ એક એડજસ્ટમેન્ટ છે એટલે હું અસેટ્સ માંથી ને માઈનસ કરીશ પણ એ એડજસ્ટમેન્ટ આવશે ત્યારે આપણે કરશું બરોબર છે 5% લોન ફોર યાની લાયબિલિટી અને કમિશન છે એ ક્રેડિટ સાઈડ આપ્યું છે તો રિસીવ્ડ હશે તો એને ક્યાં શું P&L માં ક્રેડિટ સાઈડ ક્રેડિટ સાઈડ બોલો ક્રેડિટ કરો ને હવે સમજો ગાઈસ અહીંયા બસ હવે તમારા જ્ઞાન મારું જ્ઞાન મારું આટલા સમ કર્યા 6-7 તમને લોકોને આઈડિયા આવ્યો કે કઈ એન્ટ્રી ક્યાં મૂકવાની છે હજી 4-5 સમ એટલે યોર હોમવર્ક તમે લોકો કરજો તો તમને આઈડિયા ખબર પડે બીજું ઈ ડોન્ટ મિસ ધ લેક્ચર આવતીકાલે મારો લેક્ચર છે એડજસ્ટમેન્ટ નો ઇમ્પોર્ટન્ટ લેક્ચર આગળના 2-3 થવાના છે એટલે બધા લોકો રેગ્યુલર રહેજો જે લોકોએ આ પહેલા 2 લેક્ચર નથી જોયા એ વિડિયો અપલોડ કરો એટલે જોઈ લેજો ઓકે એવરીવન તો મળીએ છીએ આવતીકાલે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય દ્વારકા બંધ